આજથી બરાબર 30 વર્ષ અગાઉ એટલે કે વર્ષ 1995માં રાંદેર પોલીસ પથકની હદમાં પેટ્રોલ પંપ પરથી 51,000 રૂપિયાની ચોરી કરી ભાગી છૂટેલા રીઢા ચોર કુંભના મેળામાં પાપ ધોવા આવ્યો હોવાની માહિતી મળતા જ રાંદેર પોલીસે ત્યાં પહોંચી ચોરને ઝડપી પાડ્યો હતો. તો 30 વર્ષથી નામ અને ઓળખ બદલી ચોર અલગ અલગ શહેરોમાં રહેતો હતો. રાંદેર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વર્ષોથી નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા પોલીસે તપાસ શરૂ કરી છે. ત્યારે 30 વર્ષથી ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપી શિવ બહાદુરની માહિતી પોલીસને મળી હતી. આરોપી વર્ષોથી ફરાર હતો અને ક્યારેય પકડાયો ન હતો, પરંતુ રાંદેર પોલીસ તેના લટકતા કેસને ઉકેલવા સતત પ્રયત્નશીલ હતી. કેસના તમામ જૂના રેકોર્ડ તપાસ્યા અને ટેકનિકલ સર્વેલન્સ દ્વારા તપાસ આગળ ધરાઈ હતી. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે હાલમાં પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભ મેળામાં શિવ બહાદુર હાજર છે. આરોપી કુંભ મેળામાં હોવાની માહિતી હેડ કોન્સ્ટેબલ કિરીટસિંહને મળતા તેઓ ત્યાં પહોંચી ગયા હતા અને એક ટીમે ગુપ્ત રીતે કુંભ મેળામાં તપાસ શરૂ કરી હતી, પરંતુ આરોપી ત્યાંથી નીકળી ગયો હતો. આરોપી કુંભમાંથી દિલ્હી જતો હોવાની માહિતી મળી હતી, જેને લઈને પોલીસ તુરંત જ તેની પાછળ લાગી ગઈ હતી અને કુંભથી આરોપી દિલ્હીના અગ્રવાલ ભવન ખાતે ગયો હોવાની માહિતી મળી હતી. આ દરમિયાન પોલીસને આરોપીના હાલના ફોટા અને મોબાઈલ ફોન નંબર પણ મળ્યા હતા. પોલીસે સિક્યુરિટી કંપનીના કર્મચારી બનીને આરોપી શિવ બહાદુર ઉદયપાલ રાજપૂતને વધારે પગારની લાલચ આપી હતી, જેથી તે નોકરી માટે આવતા તેને ઝડપી પાડ્યો હતો. તો આરોપીએ કબૂલાત કરી હતી કે તે વર્ષ 1995માં રાંદેર ખાતે આવેલા મહાવીર પેટ્રોલ પંપમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો અને રાત્રે પેટ્રોલ પંપની ઓફિસમાંથી 51,000 રૂપિયાની ચોરી કરી ભાગી છૂટ્યો હતો. હાલ તો રાંદેર પોલીસે ચોર શિવ બહાદુર રાજપૂતની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ G10 ન્યૂઝ.